સુરત ખાતે ઓલપાડના પારડી ઝાખરી ગામે કોસ્ટલ હાઈવેના કામનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો। ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ કુવાના દેડકાની જેમ બહાર આવે છે તેમ કહેવું છે મુકેશ પટેલનું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના કામો થયા હોવાનું જણાવ્યું। એલપીજી ગેસનો જથ્થો ટૂંક સમયમાં આવશે તેવી ખાતરી આપી। ગેસ અને પેટ્રોલની કોઈ તંગી નહીં પડે એવો દાવો। ગેસની અછતના નામે કાળાબજારી કરનારની કડક ચેતવણી। કૃત્રિમ અછત ઊભી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે। આપણે જોઈએ છે કે ઓલપાડની અંદર મેં જ્યાં જુઓ ત્યાં તાલુકા પંચાયતનું કામ હોય, જિલ્લા પંચાયતનું કામ, ક્યાંય ને ક્યાંય કોઈ ગ્રામ પંચાયતના સરપંચ નવરા પડતા જ નથી, બધા જ કામ કરે છે। હું તમને એમ પૂછું, વર્ષમાં એકવાર વરસાદ પડે ને? હું તમને પૂછું, વર્ષમાં એકવાર વરસાદ પડે ને? એ વરસાદની અંદર જ્યારે વરસાદ વર્ષમાં પડે એટલે દેડકાઓ બહાર નીકળે ને? તમે એવું જોયું છે કે 5 વર્ષની અંદર વરસાદ પર ને એકવાર દેડકા બહાર નીકળ્યો જોયું છે? તમે જોયું છે? આ 5 વર્ષ થયા ને એટલે આ કોંગ્રેસી દેડકાઓ બધા બહાર નીકળે। 5 વર્ષમાં એક જ વાર નીકળે। 5 વર્ષથી એક જ વાર બહાર આ દેડકાઓ નીકળે અને તમારી પાસે આવશે, અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું। એટલે ઓલપાડમાં આવી તો ખબર પડે। આ મારા જાંબાઝ કાર્યકરો બેઠા છે, જાંબાઝ મતદારો બેઠા છે, એને દેખાય છે આ મોદી સાહેબ વિકાસ કરે છે, ઓલપાડમાં નળી આંખે દેખાય છે। તમને ખબર પડે કે ઓલપાડની અંદર કેવો વિકાસ છે। ક્યાં આવીને જોઈ જાવ કે ઓલપાડની અંદર વિકાસ થાય છે। તમે બેટા કાર્યકરો, એ કાર્યકરો એટલા માટે વિકાસ થાય છે કે કાર્યકરો મારા 5 વર્ષથી દેડકાની જેમ બહાર નથી નીકળતા। આ મારા કાર્યકરો 24/7/24 કલાક લોકોની વચ્ચે રહીને કામ કરે છે એટલે દેખાય છે। આ મારા સરપંચો એ કામનો હિસાબ આપે। આ મારા 5 વર્ષના કામનો હિસાબ મારા સરપંચ